ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો। ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં એક લગ્નોત્સવ વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે 2 દલાલો સહિત 3 મહિલાઓ સાથેની કુલ 6 વ્યક્તિઓની ગેંગને પોલીસે ઝડપી લીધી। રૂપિયા 1.30 લાખ ખંખેર્યા બાદ પણ સામે ફરિયાદ કરવાની ધમકી આપતા ફરિયાદી પોલીસના શરણે ગયો। આખી ગેંગનો ભાંડો થયો। આખી ઘટનાક્રમની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામમાં અજયભાઈ સોલંકી, જેમને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવવાના હતા, તેમણે લગ્ન કરાવવા માટે એક નરસિંહ વાજા, જે સૂત્રાપાડાના નરસિંહ રહીશ છે, અને 3 સમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી, કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતા, તેમનો સંપર્ક કર્યો। ત્યારબાદ જૂનાગઢના 3 દીપક નાગદેવ તેમજ 4 રિયાઝ કરીમભાઈ મિર્ઝા રાજકોટ તેમજ 5 કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ જે રાજકોટના છે, 6 કૌશર બાનુ લગ્ન કરેલ તે મહિલા સહિતના તમામ 6 વ્યક્તિઓને ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા 31 લાખ હતા 1.30 લાખ લીધા હતા। આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશર બાનુ અશરફભાઈના પત્ની હોય, જે 2 સંતાનોની માતા હોય, તે કૌશર બાનુ ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશર બાનુમાંથી તેમને રિંકલ અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ સાથે લેબના લગ્ન કરાવ્યા હતા। લગ્ન થયા બાદ આ કૌશર બાનુ ઉર્ફે રિંકલ 10 દિવસ સૂત્રાપાડા ખાતે રહેલ, ત્યારબાદ તે નાસી છૂટી હતી। ત્યારબાદ અજયને ધમકી આપવા લાગેલ અને તમામ પર કેસ કરીશું તેવો જણાવતા અજય સોલંકી પોલીસ સમક્ષ આખી ફરિયાદ આપી હતી। આમાં આખા લૂંટેરી દુલ્હન બનાવમાં હાલ પોલીસે 4 આરોપી, જેમાં એક સમીબેન અને 2 કોમલ ઉર્ફે મુસ્કાન અને 3 કૌશર બાનુ રિયાઝ મિર્ઝાની ધરપકડ કરી છે, જ્યારે નરસિંહ વાજા, દીપક નાગદેવ સહિત 2 આરોપીને હજુ ઝડપવાના બાકી છે। ત્યારે લગ્ન કરાવવાની લાલચે હાલ આ ગેંગ પરથી જાણવા મળી છે કે આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા માટે બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઊભા કરીને છેતરપિંડી રહી છે। ત્યારે આ બનાવમાં પોલીસે કલમ 406, 420, 465, 467, 468, 471, 506(2) અને 120(b) મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા, જેઓ દલાલ છે, તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જુનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ, સમીબેન, મુસ્કાનભાઈ અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો। ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા। ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી, જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી, પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું। તેનું મૂળ નામ કૌશર બાનુ છે અને તેઓ અશરફ યુસુફ કાનવીના પત્ની છે। ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું। ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જુનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા। આ પ્રકરણની અંદર તેઓએ કૌશર બાનુના રિંકલ અનિલભાઈ પંડ્યા તરીકે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને લગ્ન નોંધણી માટે તે ડોક્યુમેન્ટ આપેલા હતા। અત્યારે તપાસનો વિષય છે અને તપાસ એની ચાલુ છે, ત્યારબાદ જ એમાં કંઈક ચોક્કસપણે કહી શકાશે। આમાં કુલ 6 આરોપીઓ છે, જે મેં કીધું એ રીતે નરસિંહભાઈ વાજા, નાગદેવ દીપક, સમીબેન ઉર્ફે સીમાબેન, વાઇફ ઓફ ખેમરાજ હરિપ્રસાદ, મુસ્કાનબેન, અને જે મુસ્કાનબેન છે તે રિયાઝના વાઇફ છે, અને રિયાઝ અને મુસ્કાન આમાં 2 મુખ્ય કાવતરું કરવા વાળા છે। જે કૌશર બાનુ છે તે નવસારીના છે, રિયાઝ જે છે તે રાજકોટનો છે, મુસ્કાન પણ રાજકોટના છે, સમીબેન જુનાગઢના છે, નાગદેવ દીપકભાઈ તે જુનાગઢના છે, અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સૂત્રાપાડાના છે। આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે, લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે, જેઓ વિશ્વાસુ હોય છે, જેના કારણે સમાજની અંદર થતા લગ્નોની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે। જ્યારે બીજી રીતે દલાલો થ્રુનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે। એટલે જ્યારે પણ આવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ બને થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ, જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું।